सीताराम 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 कहिए जाहे वे। બોલો રામદેવજી મહારાજની જય। અથ શ્રી રામદેવ આગમવાણી। રામદેવ ભક્ત શ્રી હરજી ભાટીને કહે છે કે સાંભળો સાંભળા, આ વાત કરી રહ્યા છે ત્યારે તેમની આંખોમાં આંસુડા વહી રહ્યા છે। કહે છે કે આપે વસન આપ્યું હતું મળવાનું અને આપે અંતર રાખી સમાધિ લઈ લીધી। તુમરાએ સમાધ ખોદી તે પણ આપની જ માયા હતી। આપે તેમની બુદ્ધિ ભ્રમિત કરી અને સમાધિમાંથી ફૂલ નીકળ્યા હતા અને તુમરાને આશ્ચર્યનો પાર રહ્યો નહીં। રામદેવને આપેલ વસ્તુ સમાધિ લીધા પછી હરજી ભાટીને આપેલ છે। આજ શંકાથી તુમરા સમાધિ ખોલે છે ત્યારે આકાશવાણી સ્વરૂપ ગીબી અવાજ થાય છે। રામદેવજી કહે છે સાંભળો હરભુજી કહું છું, આ સત્ય વાત હવે પેઢીએ પેઢીએ પીર નહીં અવતરે અને વારંવાર આવશે નહીં। તમે પંડિત બનશો અને દેશની સેવા કરજો, ધૂપ કરજો, નેજો પધરાવજો, હું તમારી સાથે રહીશ। આ સનાતન ધર્મને વધારજો અને નેજિયા ધર્મનો ફેલાવો કરજો। દેવ સભામાં આપણે મળશું અને હું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ। આ મારી વાત સત્ય અને સત્ય માનજો। બ્રાહ્મણ કુળમાં હું જન્મ ધારણ કરીશ। દીધેલ વસન મુજબ હું આવીશ। કળયુગને હું હરીશ અને હું મનુષ્યને સત ધર્મ તરફ વાળીશ। અધર્મીઓને દંડ આપીશ। ત્યારે આ સત ધર્મનો જય જયકાર થશે। હનુમાન ભૈરવ સાથે આવશે આ ભારતખંડની પૃથ્વી પર અને ઋષિ ગંગ, ઋષિ મારકુંડ, ભીમ ગર્જના કરશે। અર્જુન, સહદેવ, નકુલ, ધર્મરાજા તે મારી પર સમર ઢોળશે અને મારી સેવા કરશે। માતા કુંતા, અહલ્યા, દ્રૌપદી, રત્નાવલી, મંદોદરી સતીઓ, તારાદેવી, બીજાબલી વગેરે સતીઓ મારી સાથે આવશે। સતી દ્રૌપદી, રાણી રત્નાવલી મારા લગ્નના મંગળ ગીતો ગાશે। 15 વર્ષીય હું પરણીશ અને બ્રહ્મકુમાર સાથે હશે। સંવંત 16માં હું આવીશ, મારી ભેગી અપાર સેના હશે। સંવંત 17માં ભારતખંડમાં આવીશું, આ ધર્મનો ઉદ્ધાર કરીશું। સંવંત 18માં ઇન્દ્ર રાજા દેવ લોકમાંથી પૃથ્વી પર ઉતરશે। જૂનાગઢમાં જાંગીના વાગશે અને ઠારો ઠાર તોરણ બંધાશે। જૂનાગઢ પાસે વંથલી ગામમાં વિવાહ મંડાશે। હું મેઘડીને પરણીશ, પરબમાં મીંઢળ છોડીશ, ત્યારે વર્તાશે એકાકાર। નુગરા અને નિંદાખોર, કપટી, ક્રોધી, વ્યભિચારીને દંડ કરીશ। ઢેલડી નગર એટલે હાલનું મોરબીથી ઘાણી માંડીશ અને લોહીની નદીઓ વહેતી થશે। આ નદીમાં પથ્થર તણાશે, ઈંટનું લોહી વહી ચાલશે અને જોગણીનું ખપ્પર ભરાશે। સંવંત 19માં પડાવ નાખીને ઢેલડી નગરથી વાર સડશે। ચારે દિશામાં શંખ વાગશે, જલ થલમાં સંભળાશે અને પૃથ્વી પર પાપીઓનો હાહાકાર બોલશે। નવથા જોધા જે જૂનાગઢમાં સૂતાશે તે જાગશે। જેસલપીર ઉમિયો, સંત રાણા કુંભા, સંત રોહિદાસ સર્વે સડશે। તેમનું નૂર સત્તાધારમાં દેખાશે। સત્તાધારમાં અજયપાલ પંડિત દેવાત જાગશે અને લીલા નેજા પર ફરકશે અને ઘોડે સડશે। નકળંગ રામાપીર સતી દ્રૌપદી લૂણ ઉતારશે। દીવડ વિદ્યાબલી લેશે, રાજા હરિશ્ચંદ્ર સંબળ ઢોળશે। સંવંત 20માં જૂનાગઢથી પાછા ફરીશું અને અસુરો પાપીઓનો સંહાર કરશું। ત્યારે વર્તાશે 14 લોકમાં સત ધર્મનો જય જયકાર અને પછી ગાય ગુરુ સર્વે પૂજાશે અને સતનીતિનો વેપાર ચાલશે અને આ દેશમાં સનાતન ધર્મ ચાલશે।
અને નર નારી આ ધર્મને પાળશે. દિલ્હીની ગાદી પર સૂર્યવંશી આવશે અને જૂનાગઢમાં ઘણા અસવાર આવશે. મથુરા ચંદ્રવશીને આપીશ અને તીર્થધામનો ઉદ્ધાર કરીશ. યોધ્યા નગરીમાં આવીશ, પછી વંથલીમાં દીધેલ દેવલને વસન ખાતર આવીશ. અત્યારે જગત જાણશે કે હવે થયો નકળંગ અવતાર, ત્યાંથી પાછા ફરશું ત્યારે મનાશે આ આગમના સત્ય અનુસાર. સંવંત 20માં ધર્મની સ્થાપના થશે. ક્ષત્રિયો ભૂમિનો ભાર હરશે, દ્રોહી પાપીનો નાશ થશે અને કુડા કપટીને કષ્ટ થશે. આ સંતોની અને શાસ્ત્રોની વાણી છે. સર્વને સમજાય તેટલા માટે સરળ વાણી બનાવી છે. ભૂલ હોય તો માફ કરજો, સત્ય લાગે તો ભક્તોમાં શેર કરજો. આ એક રામદેવની સત્ય આગમ વાણી છે. તે સત્ય સત્ય ઠરશે. આપણે તો માત્ર તેના દાસ છીએ. સર્વ ભક્તને ભજનમાં પ્રીતિ આપે. જય રામદેવજી મહારાજ. અસ્તુ.